હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આરટી પ્રવેશને લઈને। આરટી દ્વારા ધોરણ 1 ની અંદર ખાનગી શાળામાં વિનામૂલ્ય પ્રવેશને લઈને પ્રવેશના ટોટલ 4 રાઉન્ડ બહાર પાડી દેવામાં આવ્યા છે અને હવે જે પણ વાલીઓના બાળકોને અહીંયા ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો હવે વાલીઓ રાહ જોઈ રહ્યા છે કે શું હવે આરટી દ્વારા પ્રવેશનો 5મો રાઉન્ડ બહાર પાડવામાં આવશે કે નહીં। તો આજના વિડીયોમાં હું તમને અહીંયા સંપૂર્ણ માહિતી આપવાનો છું કે અહીંયા આરટી દ્વારા પ્રવેશનો 5મો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે નહીં અને આરટી પ્રવેશના ટોટલ 4 રાઉન્ડ પછી હજુ પણ કેટલી ખાલી બેઠકો રહી છે। તો વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો વાત કરીએ કે આરટી દ્વારા પ્રવેશના ટોટલ 4 રાઉન્ડનું પરિણામ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે ચોથા રાઉન્ડની અંદર જે પણ બાળકોને અહીંયા પ્રવેશ નથી મળ્યો તો હવે દરેક વાલીઓ અહીંયા વિચારી રહ્યા છે કે અહીંયા પ્રવેશનો 5મો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે નહીં। તો તેને લઈને અહીંયા આરટી દ્વારા ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો આરટી પ્રવેશના ટોટલ 4 રાઉન્ડ જાહેર થયા પછી તમે જોઈ શકો છો હજુ પણ અહીંયા કેટલી ખાલી બેઠકો રહી ગઈ છે। તમે જોઈ શકો છો ચોથા રાઉન્ડમાં વધુ 978 બાળકોને અહીંયા પ્રવેશ આપવામાં આવ્યો છે આરટી દ્વારા અને આરટીમાં ચોથા રાઉન્ડના પ્રવેશ બાદ પણ હજુ અહીંયા 5097 બેઠકો ખાલી રહી ગઈ છે। એટલે આરટી પ્રવેશના ટોટલ 4 રાઉન્ડના પરિણામ જાહેર થઈ ગયા પછી અહીંયા 5097 જેટલી બેઠકો હજુ પણ ખાલી છે। સાથે વધારે માહિતી જે અહીંયા આરટી દ્વારા આપવામાં આવી છે તમે જોઈ શકો છો આરટી હેઠળ ધોરણ 1 માં વિનામૂલ્ય પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયામાં આજે ચોથા રાઉન્ડમાં પ્રવેશની ઓનલાઈન ફાળવણી કરી દેવાઈ છે જેમાં નવા 978 બાળકોને પ્રવેશ ફાળવાયો છે અને ચોથા રાઉન્ડની આ પ્રવેશ ફાળવણી બાદ હજુ અહીંયા 5097 બેઠકો ખાલી રહી છે। વાલીઓએ ચોઈસ જ ના આપતા મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી છે। વાલીઓએ ચોઈસ જ ના આપતા અહીંયા જગ્યાઓ ખાલી રહી છે। એટલે આ એવી જગ્યાઓ છે જે સ્કૂલોને કોઈએ પસંદ નથી કરી એટલે સ્કૂલ પસંદગીની અંદર કોઈ પણ વાલીઓએ આ સ્કૂલ પસંદ નથી કરી એટલે આ સ્કૂલોની અંદર અહીંયા જગ્યા ખાલી રહી ગઈ છે। એટલે અહીંયા આરટી પ્રવેશના 4 રાઉન્ડ પછી પણ અહીંયા 5097 જેટલી બેઠકો ખાલી રહી છે। તો આ જે બેઠકો ખાલી રહી છે તે સ્કૂલની પસંદગી કોઈ પણ વાલીઓએ નથી કરી। તો તમે જોઈ શકો છો આ 5000 થી વધુ બેઠકો માટે વાલીઓએ ચોઈસ જ ના આપી કે પ્રવેશ કન્ફર્મ જ ના કરાવ્યો। જો પ્રવેશ અહીંયા મળ્યો હતો તો પ્રવેશ અહીંયા વાલીઓએ નથી લીધો તેના કારણે પણ અહીંયા બેઠકો અમુક ખાલી રહી છે। સાથે તમે અહીંયા જોઈ શકો છો આરટીમાં આમ તો દર વર્ષે બેઠકો કરતાં 3 થી 4 ગણા વાલીઓની અરજી હોય છે પરંતુ અનેક સ્કૂલોની અનેક બેઠકોમાં વાલીઓ ચોઈસ જ આપતા નથી જેના લીધે 4 રાઉન્ડ બાદ પણ બેઠકો ખાલી રહી જાય છે। આ વર્ષે 9700 થી વધુ ખાનગી સ્કૂલોમાં 25% મુજબ 83000 થી વધુ બેઠકો ખાલી હતી જેની સામે 1.5 લાખથી વધુ વાલીઓની અરજીઓ માન્ય થઈ હતી। 3 રાઉન્ડ બાદ 6075 ખાલી બેઠકો ઉપલબ્ધ હતી જેના માટે ચોથો રાઉન્ડ કરાયો હતો અને જેમાં 73093 વાલીઓએ પૂર્ણ પસંદગી આપી હતી જ્યારે 27239 વાલીઓએ અગાઉની ચોઈસ જ યથાવત રાખી હતી। ચોથા રાઉન્ડમાં નવા 978 બાળકોને પ્રવેશ ફળવાયો છે જ્યારે 5097 બેઠકો હજુ પણ ખાલી રહી છે। હવે પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓએ સ્કૂલે જઈને રૂબરૂ પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે। જે પણ બાળકોને અહીંયા ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે તેમને અહીંયા સ્કૂલે જઈને તેમનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે। સાથે જ અહીંયા આરટી દ્વારા મહત્વની જે જાણકારી આપી છે તમે જોઈ શકો છો ચોથા રાઉન્ડ બાદ હવે ખાલી રહેનારી બેઠકો ખાલી જ રહેશે, નવો રાઉન્ડ કરવામાં નહીં આવે। એટલે અહીંયા ચોખવટ અહીંયા આરટી દ્વારા કરવામાં આવી છે કે હવે 4 રાઉન્ડ પછી 5મો રાઉન્ડ અહીંયા કરવામાં નહીં આવે। શૈક્ષણિક વર્ષ 2026-27 ને લઈને આરટી દ્વારા પ્રવેશના ટોટલ અહીંયા 4 રાઉન્ડ જાહેર કરવામાં આવ્યા છે। હવે બીજો કોઈ પણ નવો રાઉન્ડ જાહેર કરવામાં નહીં આવે। તો દોસ્તો આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે અહીંયા આરટી દ્વારા ધોરણ 1 ની અંદર વિનામૂલ્ય પ્રવેશને લઈને પ્રવેશના ટોટલ 4 રાઉન્ડ જાહેર કરવામાં આવ્યા છે અને હવે બીજો કોઈ નવો રાઉન્ડ અહીંયા આરટી દ્વારા પ્રવેશનો જાહેર કરવામાં નહીં આવે। તો આજના વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।